સદગુરુ મહારાજની જય, સત્ય સનાતન ધર્મની જય, સત્ય સ્વરૂપ અને નિર્મોહધામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતો અને હરિભક્તોને મારા જય ગુરુ મહારાજ. જંગડા મુકામે કલ્યાણ દાદાના આંગણે આજે આવરનો અવસર અને જે અવસરમાં પધાર્યા છે એવા સદગુરુ ભગવાન અધિકારી સંતો ધન્ય છે કલ્યાણ દાદાના ભાવને, કારણ કે ભાવની ભક્તિ હોય છે. ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. આપણને એમ થાય કે નિવૃત્તિ મળે અને પછી ભજન કરીએ. આપણને એમ થાય કે ઉંમર વધે અને વ્યવહારિક કાર્યો પૂરા કરીએ અને પછી ભજન કરીએ. પણ એક સિક્કાની બીજી બાજુ જુઓ તો એક શ્વાસ ઓછો થતો જાય છે, આયુનું આયુષ ઘટતું જાય છે. માટે સંતો અવિરત પોતાનું પ્રમાણનું કાર્ય કરી રહ્યા છે. આજે 21મી સદી આધુનિક યુગ, અને એમાં માણસને શું જરૂર છે? ભૌતિક પદાર્થ તો પ્રયત્ન કરવાથી બધાને પ્રાપ્ત થાય છે, ભૌતિક સુખ પણ પ્રાપ્ત થાય છે, પણ શાશ્વત સુખ પ્રાપ્ત થતું નથી, શાશ્વત શાંતિ પ્રાપ્તિ થતી નથી. માટે જ કહેવાયું છે કે શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. કે જેના સાનિધ્યમાં આપણે જઈએ, જેના સંગમાં આપણે જઈએ અને પરમ શાંતિ મળતી હોય તો એ ખરા સંત કહેવાય. અને જેના સંગમાં જઈએ અને ઉત્પાદ થતો હોય અને જેના સંગમાં રહેવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ થતી હોય, માટે સંગનું પણ ભાવ હોય છે. તો આજ આપણા હો ભાગ્ય કે ભાગ્ય બનોરે જે ઘર સંત પધાર્યા, કે આપણું ભાગ્ય જાગ્યું છે. એથી કરીને આપણને સંત પુરુષનો ભેટો થયો છે. માટે જ નિરાત મહારાજે કીધું છે કે સંતની સંગત મરણેના મુખે સુકે અને 4 દિવસનો લાવ. માટે મન માલતું રાખે. આપણને આ સંગ જેમ આવશે, સંતોનો સંગ સાહેબ મરણ આવી જાય તો પણ મૂકવાનો નથી. અને સદગુરુને એ બલિયારે કે આપણું તો જન્મ મરણ મટાડ્યું છે, પણ આયેગા સો નર જાયેગા. જે વસ્તુ ઉત્પન્ન થાય પરલે થાય, પણ ઉત્પન્ન પરલે એને નહીં. આદ અનાદિનો એવો જેને ઉત્પત્તિ નથી, જેને પરલે નથી, એવી વસ્તુ હાજર. અને એ વસ્તુ હાજર હોકારા તહેરે છે હાજર એ વસ્તુ છે. અને એ વસ્તુને જેને દિવ્ય દ્રષ્ટિ મળી છે, જેના માથે સત્ર સદગુરુનું છે, જેને સદગુરુનું શરણ સ્વીકાર્યું છે, એના માટે આ પરમ વસ્તુ ક્યારેય ગેરહાજર નથી, શાશ્વત વસ્તુ હાજર છે. માટે આ જે આપણને લાભ મળ્યો છે મનુષ્ય દેહનો, એ લાભ ચૂકવાનો નથી. સંતો તો એમ કહે છે કે સત્ય હંમેશા કરવું હોય. આ સંતો આપણને ઠપકો આપતા હોય, આ સંતો આપણને ચેતવતા હોય, પણ એ સંતોના સત્યમાં કડવું ભલે લાગે, આપણને શબ્દ ભલે ન ગમે. એટલા માટે જ કહેવાયું છે કે ખૂંદી ખમે માં ધરતી, વાટી ખમે વનરાય, કડવા વેણ તો સંત ખમે, નીર સાયરમાં સમાય. પરમારથી આ પૃથ્વી પર પ્રમાણ થઈ, વાટી ખમે વનરાય. આ ધ્રુવર પર પ્રમાણ થઈ, કડવા વેણ તો સંત ખમે, નીર સાયરમાં સમાય. સંતનું પ્રમાણ
શું કે એવા કડવા શબ્દ સહન કરે ને માટે સહન કરે એને સંત કહેવાય છે. શાંતિ પ્રમાણે એને સંત કહેવાય છે. માટે કહેવાયું છે કે સંતને સંત પડા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. આ સંતો એનું મૂળ ચૂકવીને બેઠા છે. કેવું મૂળ ચૂકવ્યું છે કે આ તન મન અને ધન સદગુરુના શરણે અર્પણ કર્યું છે. અને સદગુરુ મહારાજે એ તનને પવિત્ર કર્યું, એ મનને પવિત્ર કર્યું અને ધનને પણ પવિત્ર કર્યું. અને સદગુરુ મહારાજે કીધું કે આ તન મન ધન સદગુરુનું છે અને વિગતે વાપરજો, સંતોની સેવામાં વાપરજો. પણ આ તન મારું, આ મન મારું, આ ધન મારું તો આ સદગુરુ તારણ તાળશે નહીં. માટે મારા પણ મૂકવાની જરૂર છે. આ સદગુરુ વામ્યા છે, આ સદગુરુ મહારાજની બલિહારી છે. આ ભક્તિ છે, કાયરની ભક્તિ નથી. આળસ અને પ્રમાદ આ સંતો મુકાવે છે. માટે જ કહેવાયું છે કે ભક્તિ છે સૂર્યના કામની, નહીં કાયરનું કામ. પ્રથમ પેલું મસ્તક મૂકી વર્તી લેવું નામ. કાયર પડાની વાતો કરીને તું બીવડાવીશ માં, ઉગતા છોડને તું ખાડીશ માં, પાણી નો પાણી તો હાલશે. માટે જે સંત સત્યના માર્ગે જતા હોય એને સાથ આપવાની જરૂર. નિરાંત મહારાજ ખરું જ કીધું છે, અધર્મથી ઓસરવું પ્રાણે ધર્મ ધસીને કરવું. માટે એવી સુરવરતા આ સત્સંગથી આવે છે, એ સજાગતા સંતોના શબ્દથી આવે છે. આ સંતોના કોઈ વેશ જોવાના નથી, આ સંતોના કોઈ દેહદાર જોવાના નથી, પણ સંતોના મુખે જે શબ્દ વરસી રહ્યા છે, જે સ્વાતિનો જે વરસાદ વરસ્યો, એમાં જો તમારી સુરતા પ્રવીણ હોય અને એ બિંદુ જો આ હૃદય ધરાય એ શ્રવણથી, આ બિંદુનો જો આપણે જેમ છે, પણ એ શબ્દનો લાભ કોણ લઈ શકે કે પીયું કુમારી શું જાણે પીયુંનું સુખ. માટે જા સુહાગણ જા, ગગનિયામાં જા સુહાગણ જા, જોત જલત હૈ. નિરાંત મહારાજે પણ કીધું છે કે સસરા શર્મા સોય બિરાજે, આપ આપને બહાર ભીતર એક નિરંતર નાદ બચે ઘર में. આ નાદનો મહિમા છે. આપણે જે સંબંધ છે આ શબ્દનો સંબંધ છે. માટે આ સુરવીરની ભક્તિ છે. માટે જ કહેવાયું છે કે જનની જડતો તન જડ ભક્ત દાતાને સુર, નહીતર જે વાંજણી મત ગુવાવીશ નૂર. ભક્ત દાતા અને સુરની, કારણ કે સદગુરુ છે એ સુરાપુરા છે, સદગુરુ છે એ દાતા છે, સદગુરુ છે ભક્ત છે. નિરાંત મહારાજ એ ભક્ત કવિ કહેવાય છે, નિરાંત મહારાજ એ સંત કવિ કહેવાય છે. પણ જ્યારે એને ઉમરેઠના ઘાટે, વિશ્રામ ઘાટે જ્યારે એવા સંત પુરુષ મળે છે અને હે નિરાંત મહારાજ જ્યારે દરપુર મેં ડાકોરે દર્શન જતા, નાનપણમાં નિરાંત મહારાજની ભક્તિ હતી. કારણ કે કુમાર છોડને જેમ વાવવું હોય ને વહે છે. માટે યુવાનોને જાગવાની જરૂર છે. આ સંતો યુવાનોને સજવે છે. નિરાંત મહારાજ દર પૂનમે ડાકોર દર્શન જતા. માટે ધન્ય છે કે જે દર પૂનમ ભરે છે. માટે ધન્ય છે જે આવો સત્સંગનો લાભ લે છે. એમ કહેવાય છે કે દિવ્યતા કોઈની હસ્તી ન રહે, નેણે અને વેળે પ્રખાય. ત્યારે એ મહાપુરુષ સચ્ચિદાનંદ મહારાજ કહે છે કે ભગત તમે ક્યાં જાઓ છો? ત્યારે નિરાંત મહારાજ કહે છે કે હું દર પૂનમે ડાકોરે ઠાકોરના દર્શન કરવા જાઉં. પણ જરા ભગત વિચાર તો કરો કે ત્યાં ઠાકોરના દર્શન થાય કે ઠાકોરની મૂર્તિના. પણ જે બુદ્ધિશાળી હોય ને પારખી લે કે આ મૂર્તિ છે ને હોય, કા ધાતુની હોય, ભસ ધાતુની હોય, સોનાની હોય, પણ આ મૂર્તિ તો એવી મંગલકારી છે, એ મૂર્તિના દર્શન થાય. નિરાંત મહારાજ કે ના, એ મૂર્તિ હાવ ભાવ એવું કઈ બતાવે. કારણ કે એમ કહેવું હોય તો કહેવાય કે આપણે મૂર્તિનું કોઈ ખંડન કરતા નથી. પથ્થરમાંથી મૂર્તિ બને તો ભગવાન પૂજાય છે, પણ આ માણસ દેવથી દુર્લભ છે, માણસમાં પણ ખપતો નથી. કેમ ખપતો નથી? કે જેના જીવનમાં દારૂ પ્રવેશ કરી જાય, જેના જીવનમાં જુગાર પ્રવેશ કરી જાય, જેના જીવનમાં માંસાહાર પ્રવેશ કરી જાય, જેના જીવનમાં ચોરી પ્રવેશ કરી જાય અને જેના જીવનમાં વિચાર પ્રવેશ કરી જાય, એ માનવતા પ્રગટ ન કરી શકે, આ માનવ સુખ ન ભોગવી શકે. માટે આ દેવથી દુર્લભ એવો દેહ મેળવશે તો આ જીવનમાંથી દારૂ મૂકવાની જરૂર, આ જીવનમાંથી
માંસાહાર મૂકવાની જરૂર, આ જીવનમાંથી ચોરી મૂકવાની જરૂર, આ જીવનમાંથી વ્યભિચાર મૂકવાની જરૂર. વ્યભિચાર માટે તો લાલજી મહારાજે કીધું છે કે બેની ભેટી છે જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય, હરેક એને નિર્મળ નયની નિખાય. કારણ કે નિરખવાની દ્રષ્ટિ સદગુરુ મહારાજે આપ્યું છે કે જેમ છે તેમ જોવું, જેમ છે તે જાણવું, જેમ છે તેમ વિચારવું અને જેમ છે તેમ બોલવું. આ સદગુરુની બલિયારી છે. માટે જેમ છે તેમ પરમાત્માના દર્શન કરવા માટે આ મુખે ગુરુમુખ છે. ગુરુ મુખે અપશબ્દ શોભે નહીં. માટે કાલક્રમને હટાવો, મન માયલાની ખબરું લાવો. હે સચ્ચિદાનંદ મહારાજ કહે છે હે ભગત, ઠાકોરના દર્શન ન થતા હોય તો ત્યાં ત્યાં એ રહસ્ય ખોલવામાં આવે છે. જે કાંઈ હાજર વસ્તુ હતી એથી એ નામ રૂપની જે ભેદ છે ભેદ ખોલવામાં આવે છે. અને ત્યારે નિરાંત મહારાજને શાંતિ થાય. અને ત્યારે નિરાંત મહારાજના શબ્દો હતા કે આજ ઠાકોર મને આ ગુરુ મૂર્તિમાં દર્શાવો. માટે જેને જેને આ ઠાકોર ગુરુ મૂર્તિમાં દર્શાય અને ગુરુ જ મારા પ્રગટ ભગવાન છે એવું દ્રઢતા આવશે, એવો વિશ્વાસ આવશે ને તો કાયાનું કલ્યાણ થઈ જાય છે. માટે કાયાનગર કંચન સુહામણું મન શુભો સળીદાર, આ મનને સમજાવવા માટે. કારણ કે સદગુરુ મહારાજ અહમ ઉપર સીધો ઘા કરે છે. મન તું હોવું ક્યાં અથડાય, આ બીજો નથી બોલતો. માટે જાગીને જો તારા રૂપને, કોઈ જોતામાં તુજ ખોવાય. આ સદગુરુ મહારાજની બલિયારી છે. માટે અહીંથી જે સંતવાણી રજૂ થાય, અહીંથી જે સત્સંગ રજૂ થાય એ શબ્દમાં, માટે તાલ અને રાગમાંથી જીવન છે ને વિરક્ત કરવાની જરૂર છે. કારણ કે તાલમાં આપણું જીવન રહેશે, રાગમાં આપણું જીવન રહેશે ને તો શબ્દનો તોલ નહીં થાય અને રાગમાંથી વૈરાગ નહીં આવે. માટે રમતો જોગી ક્યાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલગ જગાયો, હું તો વૈરાગણ બની. આવો ભાવ પ્રગટ થશે. માટે ઉઠ જાગ મુસાફિર ભર ભયા. આ હમણાં માનવ યાત્રા પૂરી થઈ જાય છે. યુવાનોને જાગવાની જરૂર. અને વિવેકાનંદે કીધું છે કે યુવાનો જાગે તો ભારતમાં ક્રાંતિ થાય. નિરાંત મહારાજનો એ જ સંદેશ છે કે જેમ છે તેમ આ ભારતના ભક્તોને એવું જેમ છે એમ શાશ્વત જ્ઞાન પ્રાપ્ત થાય છે. માટે નિરાંત મહારાજનો જે જ્ઞાન છે એ નિર્ગુણ જ્ઞાન છે. માટે અંતમાં કહેવું હોય તો કહેવાય કે પ્રથમ નમો ગુરુ દેવને, જેણે આપ્યું જ્ઞાન અને એ જ્ઞાન થકી ગોવિંદની ઓળખાણ થઈ. માટે ટળી ગયું દેહતણું અભિમાન. જેનું દેહનું ભાવ મટ્યો છે, જેનો જાતિનો ભાવ મટ્યો છે અને અજાતિ પદ જેને પ્રાપ્ત થયું છે. હું અને હરિ સાથે રહી શકતા નથી. આવી વસ્તુ જેને જેને પ્રાપ્ત થઈ છે એને કોટી કલ્યાણ છે. અને એવા સંત પુરુષોને મારા કોટી કોટી વંદન છે. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો. આપણું ધ્યેય જ કે નિષ્કર્ષ સુધી પહોંચી. આપણું ધ્યેય જ કે માનવ સેવા કરે. કારણ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. આ ઘટોઘટ વિલસેરેલું તત્વ એ માનવમાં પરમાત્મા હાજર છે, અખિલ વિશ્વમાં હાજર છે. માટે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેંચાતાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ. આ ખેંચતાને મુકાઈને તોય ઘડવી છે અને એકતાનો ભાવ પ્રગટ કરવાની જરૂર. પંથ અને સંપ્રદાયનો વાદ મૂકી અને સત્ય સનાતન જે અગમ પંથ છે એ પંથ પકડવાની જરૂર છે. માટે નિરાંતની તો બલિયારી છે. અને એ નિરાંતના દિયાથી આજ આવા શિક્ષકો એટલે કે ગુરુજનો ગામડે ગામડે વિલસી રહ્યા અને કહે છે કે વહેલી તકે જાગો, સમય કોઈની રાહ જોતો નથી. માટે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યા. બોલો સદગુરુ મહારાજ.